આ પ્રમાણે ભીષ્મ પિતામહજીએ કહ્યું એટલે ગુરુ દ્રોણ તૈયાર થયા કે હું પણ એટલા માટે જ અહીંયા આવ્યો છું. આ શિષ્યોમાંથી હું એક એવો શિષ્ય તૈયાર કરું કે જે દ્રુપદને પરાસ્ત કરે. એટલે કૌરવો અને પાંડવો બધા વિદ્યાભ્યાસ કરવા માટે ગુરુ દ્રોણાચાર્યની સાથે તત્પર થયા. વૈશંપાયન ઋષિ કહે છે કે હે જનમેજય, દ્રોણાચાર્ય ભીષ્મ પિતામહ દ્વારા સન્માનિત થઈને હવે હસ્તિનાપુરમાં રહેવા લાગ્યા છે. સર્વ પ્રકારે એમને સુખ પ્રાપ્ત થયું છે. દ્રોણાચાર્યજીએ પોતાની પત્ની કૃપી અને પોતાના પુત્ર અશ્વત્થામાને પણ બોલાવી લીધા અને કહ્યું કે તમને અહીંયા હવે દૂધ પણ પીવા મળશે અને તમને મારી પાસેથી પુત્રને કહે છે વિદ્યા પણ પ્રાપ્ત થશે. એટલા માટે થઈ અને સહકુટુંબ દ્રોણાચાર્યજી ત્યાં હસ્તિનાપુરની અંદર રહેવા લાગ્યા. આશ્રમ સરસ મજાનો બંધાવી આપ્યો. એના માટેની બધી વ્યવસ્થાઓ ભીષ્મ પિતામહે કહી. ધૃતરાષ્ટ્રના 100 પુત્રો અને પાંડુ મહારાજના 5 સંતાનો 105 હવે ગુરુ દ્રોણાચાર્યજીની પાસે વિદ્યાભ્યાસ કરે છે. ગુરુ દ્રોણાચાર્યજી એમને અસ્ત્રો અને શસ્ત્રોની બધી વિદ્યાઓ શીખડાવે છે. એ 105 વિદ્યાર્થીઓમાંથી અર્જુન સર્વથી શ્રેષ્ઠ સાબિત થયા. વિદ્યાભ્યાસ કરવા માટે પણ શ્રદ્ધા જોઈએ, ખંત જોઈએ. એમને કઈ વિદ્યા પ્રાપ્ત થતી નથી. 105 વિદ્યાર્થીઓ હતા પણ એમાં અર્જુન સર્વથી શ્રેષ્ઠ સાબિત થયા. દ્રોણાચાર્યજીને એમના ઉપર નજર સ્થિર થઈ. એમણે વિચાર કર્યો કે આ છે તે સર્વ પ્રકારે વિદ્યા પ્રાપ્ત કરવામાં અને મારી પાસે જે વિદ્યા છે એને મેળવવામાં સર્વ પ્રકારે કુશળ છે. દ્રોણાચાર્યજી 105 પાંડવોને, કૌરવોને એને એક મોટા બતકવાળી પાણી ભરવા માટેનું પાત્ર આપતા અને બધા એને કહેતા હતા તમે ગંગામાંથી આ પાણીનું પાત્ર ભરી આવો. મોટા મોઢાવાળી બતક હતી એ અશ્વત્થામાને આપે અને નાના નાના મોઢાવાળી બતકો હતી ને એ બધા 105 બીજા વિદ્યાર્થીઓ હતા, કૌરવો પાંડવો, એને આપે. એટલે પાણી ભરવામાં વાર લાગે. અશ્વત્થામાની મોટા મોઢાવાળી બતક હતી તે ઝડપથી પાણી ભરીને આવી જાય. એ દરમિયાન દ્રોણાચાર્યજી પોતાના પુત્ર અશ્વત્થામાને વિદ્યાના અમુક રહસ્યો શીખડાવી દે. ગુરુ હોય એ કઈ પક્ષપાત ન કરે, બધા વિદ્યાર્થીઓને સરખી શિક્ષા આપે. પણ દ્રોણાચાર્યજી એવું કરતા કે પોતાનો પુત્ર અશ્વત્થામા, બધાને વિદ્યા તો આપવી પડે, સરખી આપવી પડે. એટલે પાણીની બતક ભરવા માટે બધાને મોકલે, પણ અશ્વત્થામા પાસે મોટા મોઢાવાળી બતક તે ઝડપથી પાણી ભરાઈ જાય, ઝડપથી આવી જાય. એટલે પોતાના પિતા પાસે બેસી જાય સૌથી આગળના ભાગે અને ભણાવવાનું શરૂ કરી દે. એક વિદ્યાર્થી હોય, બધા વિદ્યાર્થી આવે પછી ભણાવવું એવું નહીં. એક આવી ગયો એટલે શરૂ કરી દેવાનું. એટલે જે ગૂઢ રહસ્ય હોય ને એ અશ્વત્થામાને શીખડાવવા માંડે. અર્જુનને આ વાતની ખબર પડી ગઈ કે અમે બધા પાસે નાના મોઢાવાળી બતક છે એટલે પાણી ભરવામાં વાર લાગે. અશ્વત્થામા પાસે મોટી મોઢાવાળી બતક છે એટલે ઝડપથી પાણી ભરીને આવી લે છે અને ગુરુ એમને પાઠ શરૂ કરી દે છે અને વિદ્યાના રહસ્યો એમને શીખડાવે છે. અર્જુનને આ વાતની ખબર પડી એટલે અર્જુન પાણી ભરવા માટે જાય ને તે વાયવાસ્ત્રનો, વરુણાસ્ત્રનો પ્રયોગ કરે અને વરુણાસ્ત્રનો પ્રયોગ કરી અશ્વત્થામાની પાણીની બતક ભરાય ને એની પેલા પોતે ભરી અને ગુરુ દ્રોણાચાર્ય પાસે પૂગી જાય. ભણવાની અને જ્ઞાન પ્રાપ્ત કરવાની શ્રદ્ધા જુઓ કેવી છે. એટલે એ તરત ત્યાં પહોંચી જાય. એટલે ગુરુ દ્રોણાચાર્ય અર્જુન આવી જાય તો અર્જુનને પણ પેલા શરૂ કરી દે. જે આવ્યો પહેલો એટલે પછી પાઠ શરૂ. એટલે એ રીતે અર્જુનની જિજ્ઞાસા જોઈ ગુરુ દ્રોણાચાર્યજીની એમના ઉપર નજર પડી કે આ વિદ્યાર્થી છે તે સૌથી કુશળ છે, શ્રદ્ધાવાળો છે. એટલે એક દિવસ રાત્રિનો સમય હતો. બધા ગુરુકુળની અંદર રહેતા હતા. દ્રોણાચાર્યજી એમને બધાને ભણાવતા હતા. રાત્રિનો સમય થયો એટલે બધા દીવાના અજવાળે ભોજન કરતા હતા.
એ પાંડવો અને કૌરવો ભોજન કરી રહ્યા હતા. એમાં દીવાના અજવાળે ભોજન કરતા હતા. એક પવનનો જોરદાર ઝપાટો આવ્યો, તે બધા દીવા ઠરી ગયા. એ જમાનામાં તો કઈ લાઈટ હતી નહીં, તે દીવા બધા ઠરી ગયા. એટલે અર્જુન બધાએ ખાવાનું શરૂ રાખ્યું. પતરાવડા પીરસાઈ ગયેલા હતા, ભોજન પીરસાયેલું હતું અને બધા જમી રહ્યા હતા. ને એમાં દીવો ઠર્યો. અર્જુન જમવાનું ચાલુ હતું, બધા પાંડવો જમવાનું ચાલુ જ હતું. અને સહજ છે, બે અંધારું થઈ જાય તો કઈ જમવાનું થોડુંક બંધ થઈ જાય. ખબર જ છે પાત્રમાં એટલી વસ્તુ પડી છે ને આપણે ખાવાનું છે. એ અર્જુન જમતો હતો, પણ એને એ સમયે એવો વિચાર આવ્યો કે અત્યારે અંધારું થઈ ગયું છે, છતાંય મારા હાથમાં જે કોળિયો છે એ મોઢામાં જ જાય છે, બીજે ક્યાંય કેમ નથી જતો. સહજ છે ને, જે વસ્તુનો અભ્યાસ હોય, આપણે રોજ જમતા હોય તો બટકું ભરીને હાથમાં કોળિયો લઈએ એટલે સીધો મોઢામાં જ જાય, કે કાને કંદે ન જાય. તો લાઈટ હોય કે ન હોય. એટલે અર્જુનને તરત વિચાર આવ્યો કે આવું કેમ થયું. દીવાને અંજવાડે તો આપણે માની લ્યો કે હાથમાં કોળિયો લઈએ અને મોઢામાં જાય, પણ અંધારું છે ત્યારે મોઢામાં જાય છે. એની પાછળનું કારણ શું? તો કે અભ્યાસ. આપણે નાનપણથી ખાઈએ છીએ એ જે બટકું થાળીમાંથી આપણે તોડી અને મોઢામાં જ મૂકીએ છીએ, એટલે હાથને એવો એક અભ્યાસ થઈ ગયો છે કે ત્યાં જ જાય. તમે જુઓ, બળદ હોય ને, બળદ, ઘણા ખેડૂતો હોય, હાથી હાકીને બળદને છોડી દે, એને અભ્યાસ જ હોય. ખેતરેથી છોડી દે ને એને રસ્તે રસ્તે સીધા ઘરે જ વહી જાય. જ્યાં એની ગમાડ હોય ને ખીલો હોય ત્યાં જ જઈને ઉભો રહીએ. કારણ કે એને રોજનો અભ્યાસ છે કે મારે આ જ રસ્તે જવાનું છે ને અહીંયા જ ઉભું રહેવાનું છે. ગૌશાળામાં ઘણી બધી ગાયો હોય, પણ જે ગાયોનો જ્યાં ખીલો હોય એ ગાય ત્યાં જ ઉભી રહીએ, બીજા ખીલે ઊભી ન રહીએ. કારણ કે એને રોજનો અભ્યાસ છે કે મારે અહીંયા ઊભું રહેવાનું છે. એટલે અર્જુને મનમાં વિચાર કર્યો કે અભ્યાસ કરવાથી બધી વસ્તુ સિદ્ધ થાય છે. એટલે એણે નક્કી કર્યું કે બાણ વિદ્યાનો અભ્યાસ કરવા માટે દિવસે જ અભ્યાસ થાય એવું નથી, લક્ષ્યને રાત્રિના પણ વિંધી શકાય છે જો અભ્યાસ હોય તો. એટલે પછી દિવસના જે અભ્યાસ લક્ષ્યને વિંધવા માટે અર્જુન કરતો હતો ને, એ રાત્રે પણ કરવા લાગ્યો. રાત્રિના અંધકારની અંદર નિશાન કેમ વિંધવું ભાઈ? આમે લક્ષ્ય જ ન દેખાય તો એને વિંધવું કેમ? પણ અભ્યાસ હોય તો અંધકારની અંદર પણ લક્ષ્ય વિંધાઈ જાય. એટલે રાત્રિના સમયે અભ્યાસ કરવા લાગ્યો. અર્જુનના બાણનો ટંકાર રાત્રિના સમયે સંભળાવવા લાગ્યો. ગુરુ દ્રોણાચાર્ય રાત્રે ચક્કર મારવા માટે નીકળ્યા. એ શિષ્યો બધા શું કરે છે, સૂતા છે કે નથી સૂતા? ગુરુઓ એ બધું ધ્યાન રાખતા હોય ગુરુકુળોની અંદર. તે ગયો, એમાં અર્જુન રાત્રિના સમયે અભ્યાસ કરતો હતો. વૃક્ષની અંદર, વૃક્ષની નીચે એક પદાર્થ લટકાવી અને એને વિંધવા માટેનો પ્રયત્ન કરે અંધકારમાં. ગુરુ દ્રોણાચાર્યજીએ જોયું, અર્જુનની પાસે આવીને કહે છે, અર્જુન આ રાત્રિના સમયે અભ્યાસ કરે છે? તો કે હા ગુરુદેવ, આ ઘટના ઘટી એનાથી મેં આ શીખ લીધી કે રાત્રિના સમયે પણ અભ્યાસ કર્યો હોય તો લક્ષ્ય વિંધાઈ જાય, એટલા માટે કરું છું. ગુરુ દ્રોણાચાર્ય અર્જુનની આ શ્રદ્ધા, એમનો પ્રયત્ન, એમની જિજ્ઞાસા વિદ્યા પ્રાપ્ત કરવા માટેની જોઈ અને અર્જુનનો વાહો થાબડી, માથે હાથ મૂકી અને ગુરુ દ્રોણાચાર્ય અર્જુનને કહે છે કે હું એવો પ્રયત્ન કરીશ કે આ સંસારની અંદર તારા જેવો બીજો કોઈ ધનુર્ધર નહીં થાય. હું તને આ જગતનો સૌથી શ્રેષ્ઠ ધનુર્ધર બનાવીશ, આવી હું પ્રતિજ્ઞા કરું છું. જા. દરરોજ કથા તથા સત્સંગનો લાભ લેવા અમારી ચેનલ દીક્ષાધામ લાઈવને લાઇક, સબસ્ક્રાઇબ અને બીજા હરિભક્તો લાભ લઈ શકે તે માટે શેર કરવાનું ના ચૂકશો. જય સ્વામિનારાયણ.